અને મમ્મી સ્કૂલેથી આવી જાય એટલે હું તમને બધાને મમ્મીથી મળાવીશ અને આપણે વાતો કરીશું. અને હવે અભિને હું ઉઠાડીશ અને ચા પાણી નાસ્તો એવું કંઈ કરીએ, પછી રસોઈ બનાવવાનું ચાલુ કરું. પછી જોઈએ પોસિબલ થશે તો બહાર જશું અને તમને બધાને બતાવશું. સો આવી ગઈ છું અત્યારે રસોડામાં અને હું અત્યારે બનાવું છું રસોઈમાં છે આજે ટીંડોળા અને મરચાંનો સંભારો. અને આપણે જેમ વાત થઈ તેમ અડદની દાળનું આજ શાક બનાવવાનું છે. સો બતાવું છું તમને આજની રેસીપી. ચાલો, તો અહીંયા મેં થોડું તેલ મૂકી દીધું છે. સંભારો પહેલાં હું વઘાર નાખું છું. તો એમાં હું નાખીશ થોડી રાઈ. બધાનું અલગ અલગ રીતથી હોય છે. અમે આવી રીતે અહીંયા ઘરે બનાવીએ છીએ. તો અમે રાઈ, જીરું ને હિંગ ને હળદર ને એવું નાખી અને મસ્ત વઘાર નાખવાનું એટલે થઈ ગયો સંભારો. રાઈ તતડી ગઈ છે. એમાં નાખું થોડું જીરું નાખવું તો નાખી શકાય, બાકી તમે સ્કીપ કરી શકો. કોઈ નાખે છે ને કોઈ નથી નાખતું. થોડી હિંગ અને આ છે ટીંડોળા મરચાંનો સંભારો. મસ્ત એવા સોફ્ટ થઈ જાય ને પછી આપણે આમાં થોડી એવી હળદર એડ કરી દેવાની, અડધી ચમચી. મસ્ત અહીંયા અત્યારે સોફ્ટ થઈ ગયા છે. થોડું એવું સ્વાદ અનુસાર નમક નાખી દઈએ આપણે. બધાની રીત અલગ અલગ હોય છે. કોઈ ખાલી મતલબ રાઈ ને હિંગ ને એવું કંઈ નાખીને હળદર નાખીને સંભારો નાખી દે, અરદા ટીંડોળા મરચાં નાખી દે છે. બટ અમે તો જીરું પણ નાખીએ છીએ, આપણે ભાવે એમ. અને એમાં થોડું અમથું પાણી એડ કરીશ એટલે સાવ સોફ્ટ થઈ જાય અને મજા પણ આવે ખાવાની. તમે એકવાર ટ્રાય કરજો. જો થઈ ગયું છે. એમાં થોડું અમથું પાણી એડ કરી દઈશ. પાણી એડ કરી દીધું છે. થોડું જ નાખ્યું છે, બહુ વધારે નથી નાખ્યું. એકદમ નહીં એવું જ નાખ્યું તમે પાણી, એટલે શું થોડું સોફ્ટ થઈ જાય ને તો મજા આવશે. સો થઈ ગયો છે આપણો અત્યારે સંભારો રેડી, ટીંડોળા અને મરચાં. હવે અત્યારે હું અહીંયા દાળને વઘારી નાખું છું, અડદની દાળને. સો મેં અહીંયા 1.5 પાવરા જેટલું તેલ લઈ લીધું છે અને એમાં હું પહેલાં નાખીશ આ મરચાં અને ડુંગળીનો વઘાર કરીશ. ટમેટું પણ એડ કરી શકાય પણ અમે ટમેટું નથી નાખતા. બાકી લીલા મરચાં તીખા ઝીણા કટિંગ કરેલા અને 2 ડુંગળી લીધી છે સમારેલી અને લીમડો નાખવો હોય તો નાખી શકાય, બાકી તમે સ્કીપ કરો હોય તો કરી શકો, પણ અમે તો નાખીએ જ છીએ. અત્યારે આવું મેનુ છે. અત્યારે સંભારો, અડદની દાળ અને રોટલા બાજરાના. વરસાદ તો જતો જ રહ્યો છે, વરસાદ થયો જ નથી. પછી સવારે બહુ મસ્ત વરસાદ પડી ગયો. જોઈએ હવે તો વાતાવરણ બને છે એના પરથી પછી આગળનું. તો આની અંદર મેં મરચાં ડુંગળીનો વઘાર કરી નાખ્યો છે. થોડુંક સોફ્ટ થઈ જાય એટલે પછી આમાં નાખી દઈશું આપણે લસણની ચટણી વાળી, જે આપણે લાલ મરચું ને લસણ જે ખાંડી નાખીએ ને એ વાળી ચટણી છે. પછી આમાં એડ કરી દઈશું. કાચું લસણ નાખવું હોય કટકા કરીને પણ તમે એડ કરી શકો, બટ ઉપરથી પણ નાખવું હોય તો પછી આ ચટણી કરીને પણ તમે એડ કરી શકો. પછી બધા મસાલા એડ કરી દઈશું અને પછી દાળ નાખી દઈશું એટલે શાક રેડી થઈ જશે. થોડાક સોફ્ટ થઈ ગયા છે. હવે આની અંદર લસણવાળી ચટણી નાખી દઉં. સોનો કલર થોડોક ચેન્જ થઈ જશે. એમાં જશે હળદર અડધી ચમચી ને ધાણા જીરું 1 ચમચી. તો અહીંયા મસ્ત મતલબ તેલ છૂટું પડી ગયું છે અને એકદમ ડુંગળી જે છે એકદમ સોફ્ટ થઈ ગઈ છે. તો આમને હું હમણાં દાળ નાખી દઈશ.
તો હવે હું આની અંદર 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશ. જે હિસાબે તમારે રસો રાખવો હોય એટલે રોટલા સાથે ખાવાનું છે એટલે થોડુંક રસાવાળું હોય ને તો મજા આવે. 1-1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઉં છું. મસ્ત એવું હલાવી નાખવાનું. બની ગયું છે શાક. હવે ઉકળી જાય ને થોડી વાર 5 મિનિટ સુધી એને ઉકાળવાનું, પછી શાક તૈયાર થઈ જશે. થોડીક કાશ્મીરી લાલ મરચું પાવડર નાખી દે એટલે મસ્ત કલર આવી જાય. અને આમાં હું નમક નાખવાનું ભૂલી ગઈ છું, તો 1 ચમચી જેટલું સ્વાદ અનુસાર નમક, એટલે 1 ચમચીથી અડધી ચમચી જેટલું નમક, કારણ કે મેં ઓલરેડી દાળ બાફવા ટાઈમે નમક થોડુંક નાખેલું જ હતું એટલે નમક એડ કરી દઈએ. અને આમાં હું નમક નાખવાનું ભૂલી ગઈ છું, તો 1 ચમચી જેટલું સ્વાદ અનુસાર નમક, એટલે 1 ચમચીથી અડધી ચમચી જેટલું નમક, કારણ કે મેં ઓલરેડી દાળ બાફવા ટાઈમે નમક થોડુંક નાખેલું જ હતું એટલે નમક એડ કરી દઈએ. સો અહીંયા મસ્ત રીતે દાળ ઉકળવા માંડી છે. હવે બસ 2 મિનિટ સુધી એનું પકાવીશ એટલે મસ્ત એવી થઈ જશે, એકદમ ઘટ્ટ એવી. આ છે દાળનું, અડદની દાળનું શાક છે. અને પેલી જે આપણે એકદમ ઢીલી દાળ જે હોય છે, જે રોટલા સાથે ચોળીને ખાવાની હોય છે, આ પણ રોટલા સાથે ચોળીને તમે ખાઈ શકો. એટલે શું કહેવાય આપણે, એટલે મેં એમાં થોડું પાણી નાખ્યું છે. અને રોટલા સાથે તમે ચૂરમો કરીને ખાવું હોય તો પણ ખાઈ શકો. અને પેલી જે દાળ આવે છે એ પણ એવી રીતે જ હોય છે, પણ અમે એ પણ દાળ બનાવે છે ને આ પણ દાળ બનાવે છે, બંને દાળ બનાવે છે. પણ આજે આ દાળ ખાવાનું મન થયું એટલે પછી આજે આ દાળ બનાવી. અને આ પણ બહુ જ મસ્ત લાગે છે. હવે બસ ખાલી આની અંદર હું ધાણા પાછી એડ કરી દઈશ એટલે દાળ આપણે રેડી. મસ્ત દાળ ઉકળી જાય છે. હું ગેસ બંધ કરી દઈશ. આમાં ધાણા પાછી એડ કરી દઈશ. મસ્ત સુગંધ આવે છે. તમે એકવાર આવી રીતે ઘરે બનાવવાની ટ્રાય જરૂરથી કરજો. અને તેલમાં કોઈને લસણ નાખવું હોય ને કટકા કરીને તો એવી રીતે પણ વઘાર કરી શકે છે, બટ હું તો એવી રીતે નથી કરતી. હું ડાયરેક્ટ લસણ ચટણી કરીને જ નાખી દઉં છું એટલે મસ્ત એનો કલર પણ બેસી જાય અને ટેસ્ટ પણ મસ્ત આવે. તો આ થઈ ગઈ છે આપણી રોટલા સાથે ખાવાની અડદની દાળ ને અડદની દાળનું શાક મતલબ. તો હું ફટાફટ હવે રોટલા બનાવી લઉં અને મમ્મી હવે આવતા જશે. વાગ્યા છે અત્યારે કંઈ 11:50 થઈ છે એટલે આજ શનિવાર છે એટલે 12:30 તો નહીં વાગે, પણ 12 વાગે જેવું તો લગભગ છૂટી જશે મમ્મી. અત્યારે પપ્પા પણ આવી ગયા છે ને પપ્પા અહીંયા શું લાવ્યા છે? ઓ ડોડા, ગુવાર ને મકાઈ, એટલે આ ભજીયા બનાવવાનો પ્રોગ્રામ લાગે છે, મકાઈના ભજીયા. અહીંયા શું છે? કારેલા, ઓકે, બટેટા અને તુરિયા અને કાકડી ને વાવ. વરસાદ હશે એ હિસાબનું પાછું આપણે મકાઈના ભજીયા બનાવવાનો પ્રોગ્રામ ચાલુ થઈ જશે. એટલે આગળ પણ એની પણ રેસીપીના વ્લોગ તમને જરૂરથી બતાવું છું. જય માતાજી મમ્મી. જય માતાજી બેટા. આવી ગયા સ્કૂલેથી? હા આવી ગયો સ્કૂલેથી. શું કરતા હતા તમે બધા આખો દી? કઈ નહીં, બસ જો બેઠા ને આ બધું ચાલે છે જંતર મંતર. એ તો ચાલવાનું જ છે હવે. શું કેવું છે તમારું? શિક્ષા, તમે તો શિક્ષક છો એટલે તમને ખ્યાલ હોય વસ્તુ પર. પ્રશ્ન તો ઘણા બધા છે પણ હવે આમાં તો હવે કેમ નિરાકરણ લઈ આવવું, આમાં એ જ કઈ સમજાતું નથી. શિક્ષકોને એટલી બધી કામગીરી આપી દીધી છે કે કઈ વાત પૂછો માં, પણ હવે શું કરવું. એ તો વાત સાચી છે. જોઈએ હવે કેવાય બીજી પ્રવૃત્તિ કરવાની, એક શિક્ષણ કાર્ય કરવાનું, કોર્સ પૂરા કરવાના, કેટલું બધું કામગીરી હોય પણ તોય હવે આમાં કોઈ સાંભળે એમ તો છે નહીં, કોઈ સમજે એમ છે નહીં, એટલે હવે શું કરવાનું. સાચી વાત છે. પણ આ કેટલા દિવસથી આ વસ્તુ ચાલે છે અહીંયા તો. હા ચાલે છે ને જંતર મંતર. એકાબીજા કઈક સમજોતા કરે ને એકાબીજાના પ્રશ્ન સમજે તો સારી આનું કઈક નિરાકરણ આવે. એ વાત તો સાચી છે. અત્યારે તો જો નાના નાના છોકરાઓ બિચારા બહુ હેરાન છે. વારંવાર પેપર લીક થાય છે ને પેપર ફૂટે છે ને એના હિસાબે થોડુંક દુઃખ તકલીફ તો મા બાપ ને થાય ને છોકરાઓ ને થાય. આમાં જે કે સુસાઇડ કરી છે ઘણા બધા છોકરાઓએ, એના માવતર ને એના જે જીવ ગયા છે છોકરાઓને એને તકલીફ તો થાય જ ને. હા, કારણ કે પછી એમાં કે જે પૈસા દઈને આ લોકો પેલું કરી લે, એમ શું કેવાય, પૈસા દઈને એ લોકો પાસ થઈ જાય અને આ બધા
એમને જે મહેનત કરે છે એ બધા પાસ છે એને તો બિચારા એ પૈસા નથી, જે હોશિયાર છોકરા છે એને અન્યાય થાય થોડું. એ તો વાત એટલે સાચી એવી છે. રીતે સરકાર સારી છે, એમાં આપણે ના નથી પાડતા, પણ બધું થોડુંક સમજે ને તો બરાબર. એમ બરાબર છે, સાચી વાત છે. બધાયના પ્રશ્ન બધાય હોય, એ બધાય પ્રશ્ન સમજે તો બરાબર. એમ સાચી વાત છે. હાલે છે, બાકી તો આ તો બધું હાલવાનું છે. હલવાનું જ કે છે. આપણને કોઈ રાજકારણમાં ખબર છે નહીં ને ના રાજકારણમાં જાજુ કઈ આપણે પડવું નથી. પડવું નથી, સાચી વાત છે. અને આવા પ્રશ્ન થાય એટલે થોડું દુઃખ થાય છે. ને એવું હાલ બરાબર. શું બાકી હવે શું કરવાનો પ્લાન છે? હવે ને જો કાલે તો સરસ મજાના આપણે મકાઈના ભજીયા બનાવ્યા હતા ને, એની રેસીપી મૂકવી હતી. પછી સંજોગો એવા હતા કે ના મુકાણી. કેવાય એમ નથી કે કેવાય એમ નથી. એ કઈ કેવાય એમ નથી. બાકી તો વિડીયો બનાવવા મસ્ત, ભજીયા પણ બહુ મસ્ત બન્યા હતા. બહુ મસ્ત બન્યા હતા, સરસ. પહેલી વખત જ આપણે બનાવ્યા હતા, બહુ સરસ બન્યા હતા. પણ હવે વિડીયો તો ના મૂકવાનો. શૂટ જ ન થયું, કારણ કે પાછળનું કારણ હતું એટલે એવું છે. પણ કઈ નહીં, આપણે પાછા હજી વરસાદ પડશે, પાછા મકાઈ મળશે એટલે આપણે પછી પાછા બનાવશું ભજીયા. હજી તો વરસાદ જેટલો જોઈએ એટલો આવ્યો નથી ને, એટલા માટે આમ કઈ મજા નથી આવતી. એટલે થોડાક રીસાઈ ગયા છે. એવું છે. વાંધો નહીં, પાછા આપણે બનાવશું ને ત્યારે બતાવશું બધાને. બહુ મસ્ત થયા હતા, બહુ સરસ થયા હતા. પહેલી વાર જ બનાવ્યા હતા. ચટણી બહુ સરસ થઈ હતી અને ભજીયા એ બહુ મસ્ત બન્યા હતા. મજા આવી હતી. હવે મંચુરિયન બનાવવાનું તારો ઈચ્છા છે? હા, મંચુરિયન બનાવો છો આપણે. ત્યારે બનાવીએ ત્યારે રેસીપી મૂક, ત્યારે બતાવશું બધાને. સારું, વાંધો નહીં. સ્કૂલ ની પ્રવૃત્તિઓ બધી ચાલુ હોય ને સ્કૂલ ની બધી ચાલુ હોય, એવું બધું હાલે છે. કઈ નહીં, તો વાંધો નહીં. તો હવે આપણે આગળ બીજા વિડીયોમાં બતાવશું રેસીપી. જો કઈ હજી એક ઓલી વડી વાળો વ્લોગ છે ને, એ નાખવાનો રહી ગયો છે, તે પણ નાખી દઈશ. એને એડિટ કરવાનું બાકી છે. તો બધાને ખબર જ હોય કે બધું હાલતું હોય, એટલે પછી હવે શું કરીએ. સારું, ભલે, ચલો. હા.